તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે 370 ઇસમોના નામ તૈયાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 41 સામે હદપારીની દરખાસ્ત પણ રાખવામાં આવી છે, ત્યારે 5 સામે પાસાની દરખાસ્ત રખાઈ. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ મચી ગયો છે, ત્યારે 9 મકાનોના ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયા છે. જિલ્લામાં જે લિસ્ટ તૈયાર કરેલું 370 જેટલા શખ્સો છે એના નામ પોલીસ દ્વારા લિસ્ટેડ કરવામાં આવેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, વ્યાજ, ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી, આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે એ ટ્રાય કરવામાં આવેલી, જે પૈકી જીપી 135 મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય. આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલી છે. તો આવા શખ્સો વિરુદ્ધ છે હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં